ચાલો આજે એન્જિનિયરિંગના એક એવા સિદ્ધાંતને સમજીએ જે સાંભળવામાં થોડો અજીબ લાગે છે. એક એવો સિદ્ધાંત જ્યાં ઓછું ખરેખર વધારે સારું પરિણામ આપે છે. ચાલો આ રસપ્રદ વિષયની ઊંડાઈમાં ઉતરીએ. તો સૌથી પહેલો અને એકદમ સીધો સવાલ મનમાં એ જ આવે ખરું ને કે જો આપણને કોઈપણ વસ્તુમાંથી મેક્સિમમ પાવર જોઈતો હોય તો તેના બધા બળ પેદા કરતા ભાગોને એક જ જગ્યાએ ભેગા કરી દેવા જોઈએ. આ તો સાવ લોજિકલ વાત છે. પણ શું ખરેખર એવું થાય છે? જુઓ, ઇલેક્ટ્રિક મોટરની અંદર તાંબાના તારની ગૂંચળીઓ હોય છે જેને વાઇન્ડિંગ્સ કહેવાય છે. આ જ વાઇન્ડિંગ્સ મોટરને ફેરવવા માટે જરૂરી બળ પેદા કરે છે. એટલે આપણું મગજ તો એમ જ કહેશે ને કે આ બધી ગૂંચળીઓને એકદમ પાસે ગોઠવી દઈએ જેથી એમની ભેગી તાકાત સૌથી વધારે હોય. પણ અહીંયા જ આખી વાત ઊંધી પડે છે. રિયલ લાઈફમાં એન્જિનિયરો આનાથી બરાબર ઉલટું કરે છે. એ લોકો જાણી જોઈને આ વાઇન્ડિંગ્સને એક જગ્યાએ ભેગા કરવાને બદલે મોટરની ફરતે આવેલા અલગ અલગ ખાંચામાં એટલે કે સ્લોટમાં ફેલાવી દે છે. પણ આવું શા માટે? આ સમજવા માટે એક નાનકડો દાખલો લઈએ. ધારો કે 10 લોકો એક મોટી ગાડીને ધક્કો મારી રહ્યા છે. જો બધા એકસાથે એક જ સમયે એક જ દિશામાં ધક્કો મારે તો ગાડી પર મહત્તમ બળ લાગશે. આ થયું કેન્દ્રિત બળ. પણ જો એ જ 10 લોકો ગાડીની આસપાસ ફેલાઈને થોડા અલગ અલગ એંગલથી ધક્કો મારે તો કુલ બળ કદાચ સહેજ ઓછું થશે પણ ગાડી ડગમગ્યા વગર એકદમ સ્મૂધ અને સ્થિર રીતે આગળ વધશે. બસ મોટરમાં પણ આવું જ કંઈક થાય છે. તો એન્જિનિયરો માટે એ જાણવું જરૂરી છે કે આ ફેલાવ કરવાથી આપણે કેટલી સૈદ્ધાંતિક શક્તિ ગુમાવીએ છીએ અને એની સામે આપણને શું ફાયદો થાય છે. આ તફાવતને માપવાની એક રીત છે. અને આ માપને જ કહેવાય છે ડિસ્ટ્રિબ્યુશન ફેક્ટર અથવા ટૂંકમાં કહીએ તો કેડી. આ બીજું કશું નથી પણ એક ગુણોત્તર છે. તે આપણને એ બતાવે છે કે વાઇન્ડિંગ્સ ફેલાવી દીધા પછી વાસ્તવમાં કેટલું વોલ્ટેજ એટલે કે ટેકનિકલી જેને EMF કહેવાય છે તે ઉત્પન્ન થાય છે. અને જો એ બધા વાઇન્ડિંગ્સ એક જ જગ્યાએ હોત તો કેટલો મહત્તમ વોલ્ટેજ ઉત્પન્ન થઈ શક્યો હોત. ગણિતની રીતે જોઈએ તો આ સૂત્ર કંઈક આવું દેખાય છે. ઉપર છે વેક્ટર સરવાળો જે આપણો વાસ્તવિક રિયલ વર્લ્ડ સરવાળો છે અને નીચે છે અંકગણિત સરવાળો જે આપણો આદર્શ એટલે કે પેપર પરનો મેક્સિમમ સરવાળો છે. પણ ઊભા રહો, આ સૂત્ર જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે આને એકદમ સરળ ચિત્રની મદદથી સમજવાના છીએ. પછી આ આખો કોન્સેપ્ટ પાણીની જેમ સાફ થઈ જશે. સારું, તો હવે જરા સ્ક્રીન પર ધ્યાન આપજો. આ ડાયાગ્રામ જ આખી વાતનો હીરો છે. અહીં જે નાની નાની લાઈનો દેખાય છે ને જેમને S લખેલું છે એ દરેક અલગ અલગ વાઇન્ડિંગમાંથી પેદા થતો નાનકડો વોલ્ટેજ છે. હવે સૌથી પહેલા આદર્શ પરિસ્થિતિની કલ્પના કરીએ. જો બધા વાઇન્ડિંગ્સ એક જ જગ્યાએ હોત તો આ બધી નાની લાઈનો એક સીધી રેખામાં જોડાઈ જાત. એનો સરવાળો કરવા માટે આપણે O થી A પછી A થી B એમ આખા વળાંકવાળા રસ્તા પર ચાલવું પડત. આ લાંબા રસ્તાને જ અંકગણિત સરવાળો કહેવાય છે. પણ હકીકતમાં શું થાય છે? વાઇન્ડિંગ્સ તો ફેલાવેલા છે એટલે બધા બળ અલગ અલગ દિશામાં છે. તો એમનું કુલ પરિણામ જાણવા માટે આપણે લાંબો રસ્તો લેવાની જરૂર નથી. આપણે સીધો શોર્ટકટ લઈ શકીએ છીએ. શરૂઆતના પોઈન્ટ A થી છેલ્લા પોઈન્ટ E સુધીની એક સીધી લાઈન. બસ આ શોર્ટકટને જ વેક્ટર સરવાળો કહેવાય છે. અને અહીંયા જ આખી વાતનો નિષ્કર્ષ આવી જાય છે. આપણે બધા સ્કૂલમાં ભૂમિતિમાં શીખ્યા છીએ કે કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર હંમેશા એક સીધી રેખા જ હોય છે. એટલે કે આપણો શોર્ટકટ રેખા AE જે વાસ્તવિક સરવાળો છે તે હંમેશા પહેલા લાંબા વળાંકવાળા રસ્તા કરતાં નાનો જ હોવાનો. બસ આ જ સરળ તર્ક છે જે પેલા જટિલ દેખાતા ગણિતના સૂત્ર પાછળ છુપાયેલો છે. એ સૂત્ર બીજું કંઈ નહીં પણ આ શોર્ટકટ અને લાંબા રસ્તાનો ગુણોત્તર જ છે. તો આ બધાનો અંતિમ સાર શું નીકળ્યો? એકદમ સિમ્પલ. કારણ કે વાસ્તવિક સરવાળો એટલે કે શોર્ટકટ હંમેશા આદર્શ સરવાળા એટલે કે લાંબા રસ્તા કરતાં નાનો હોય છે. આથી ડિસ્ટ્રિબ્યુશન ફેક્ટર એટલે કે કેડીની કિંમત હંમેશા 1 કરતાં ઓછી જ હોય છે. તો શું આનો મતલબ એ થયો કે આ ડિઝાઇનમાં કોઈ ખામી છે કે એન્જિનિયરો જાણી જોઈને ઓછી તાકાતવાળી મોટર બનાવે છે? ના, બિલકુલ નહીં. ચાલો સમજીએ કે આ સમાધાન વાસ્તવમાં કેટલું સ્માર્ટ છે. તો આમાંથી શીખવાની મુખ્ય વાત એ છે કે આ કેડી કોઈ ભૂલ કે નબળાઈ નથી પણ એક બહુ જ હોશિયારીભર્યો એન્જિનિયરિંગ નિર્ણય છે. એન્જિનિયરો થોડીક સૈદ્ધાંતિક શક્તિનો ભોગ આપીને એના બદલામાં ઘણું બધું મેળવે છે. મોટર એકદમ સ્મૂથ ચાલે છે, એમાં કંપન અને અવાજ ઘટી જાય છે અને એની લાઈફ પણ વધે છે. આને કહેવાય ઓપ્ટિમાઇઝેશન, મેક્સિમાઇઝેશન નહીં. અને આ તો સારા એન્જિનિયરિંગની ખરી નિશાની છે. અને હવે જતાં જતાં
એક વિચારવા જેવો સવાલ. આપણી આસપાસ એવી બીજી કઈ વસ્તુઓ કે સિસ્ટમ્સ છે જ્યાં સૈદ્ધાંતિક રીતે પરફેક્ટ ડિઝાઇનને જાણી જોઈને થોડી ઓછી કરવામાં આવી હોય, જેથી વાસ્તવિક દુનિયામાં વધુ સારા અને વ્યવહારિક ફાયદા મળી શકે? આના પર જરૂરથી વિચારજો.